જય માતાજી ડાયરાને તો આજે આપણે મિત્રો આવી ગયા છે પોરબંદરમાં જે આટલો બધો ટ્રેક્ટરનો વાળો વેચવાનો છે। અહીંયા તમને 40 થી 50 ટ્રેક્ટર મળી જશે। બાકી તમે જોઈ લો બધા ટ્રેક્ટર, તમને બધા ટ્રેક્ટરની માહિતી આપી। અહીંયા પડ્યા છે, બીજા અડધા બારે પડ્યા છે। હું તમને એક ટ્રેક્ટર બતાવું અને એની માહિતી આપું। જોઈ લો બધા પહેલાથી છેલ્લા સુધી એકેય ટ્રેક્ટરમાં મિત્રો કાંઈ ઘટે નથી। હું તમને એડ્રેસ બધું તમને આખી માહિતી આપું। તો ચાલો તમને સ્ટાર્ટિંગ કરી। તો આપણે મિત્રો અજયભાઈ બધા ટ્રેક્ટરની માહિતી આપશે। તો અજયભાઈ આ ટ્રેક્ટરની માહિતી આપી દેજો। આ છે 2020-21 નું મોડલ છે। આની પ્રાઇસની વાત કરીએ તો 390 આપણે રાખેલી છે, જેમાં બેઠક થાય। પછી આ છે મેસી છે ડીઆઈ 1998 નું મોડલ છે, આપણે 1:15 કરીએ છીએ, એમાં પણ બેઠક થાય। વધારામાં આ 2012 નું ટ્રેક્ટર છે, જેની આપણે 2:10 કિંમત કરીએ છીએ, તેમાં પણ બેઠક થાય। પાછળ તમે જે જોવો છો મહિન્દ્રાનું 575 છે, 2010 નું મોડલ છે, આપણે 1:85 કરીએ, એમાં પણ બેઠક થાય। આ છે 575 ઓલ્ડ મોડલ છે, જે 2000 નું મોડલ છે, કિંમતની વાત કરીએ આપણે તો 1,25,000 રૂપિયા। આ છે ન્યૂ હોલેન્ડ 3230 2008 નું મોડલ છે, કિંમતની વાત કરીએ તો આપણે 1:85 કરીએ તો એમાં બેઠક થાય। આ છે આઈસર ઘોડો, જે બધા જોયો છે 485 છે, 2014 નું મોડલ છે, આપણે 2:80 કરીએ છીએ, એમાં પણ બેઠક થાય। પછી આ મહિન્દ્રાનું ઊંચું મોડલ છે 2012, 4 ટાયર નવા રહેવાના છે, પાર્સિંગ ચાલુ છે, આપણે 2,30,000 રૂપિયા કિંમત કરીએ, એમાં બેઠક થાય। માહિતી દેશે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનવાણી એટલે કે પહેલા જમાનાનું ટ્રેક્ટર જેવી તમને માહિતી દીધી ભાઈ। આ છે મિત્રો આપણે ફાઉન્ટેક છે 2011 નું ફોર્ડ મોરો, પાર્સિંગ ચાલુ રહેવાનું છે, કિંમતની વાત કરીએ તો 1:75 કરીએ આપણે। પછી આ છે 475 છે, આપણે 2006 નું મોડલ છે, જેની આપણે 1:60 કિંમત કરીએ। આજે ફોર્ડ કંપની કલરનું છે અને કંપની કન્ડિશનમાં રહેવાનું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। 91 નું મોડલ છે, આપણે 1:25 કરીએ, જેમાં કિંમતનો બેઠક ફેરફાર થાય। પછી આ છે સરપંચ છે 2007 નું, આપણે 1:45 કરીએ, એમાં બેઠક થાય। આ પાછું આપણે 2011 નું 485 છે, જેમાં આપણે એને 1:85 કરીએ, એમાં પણ આપણે બેઠક થાય। તમને આખી માહિતી તો આપી દીધી છે, તો છતાંય તમને ટ્રેક્ટરની બધી કન્ડિશન પહેલાંથી છેલ્લા સુધી દેખાડી દઉં। જોઈ લો ટ્રેક્ટરમાં મિત્રો કાંઈ ઘટે એમ નથી, ટોટલ જવાબદારીથી દેવાનો છે। બાકી હાઇડ્રોલિંગ હું તમને ચેક કરાવું। પાવર સ્ટેરિંગ રહેશે મિત્રો, આ ફાર્મર ટ્રેક તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળશે। પછીનો આપણે છે મેસી, જોઈ લ્યો બાકી કન્ડિશન। આમાં પણ ટ્રેક્ટરમાં કાંઈ ઘટે એમ નથી। આના પછીનો છે આપણે મહિન્દ્રા ભૂમિપુત્ર, જે તમને કંઈ આવી કન્ડિશનમાં જોવા મળશે। બાકી જોઈ લ્યો। અને જો મિત્રો તમારો આમાં બહુ જ સારું રિસ્પોન્સ રહ્યો તો આપણે આ તમને રૂબરૂ બધા એક ચેક કરીને દેખાડવાના છે ટ્રેક્ટર, જોઈ લ્યો। બાકી આના પછીની છે આપણે આ મહિન્દ્રા સરપંચ, તમને આ સાઇડ ગિયરમાં જોવા મળશે, જોઈ લ્યો। અને ટાયર તમને જોઈ દેખાડી દઉં, ટાયર છે 70-80% અને આગલા પણ એવા જ છે। આના પછીની છે આપણે મહિન્દ્રા, આ પણ તમે ટ્રેક્ટર જોઈ લ્યો છો કન્ડિશનમાં। ઓઇલ મિત્રો આમાં ક્યાંય લીકેજ નથી કરતું, જોઈ લ્યો। બાકી આનો પછીનું છે આપણે ન્યૂ હોલેન્ડ, જોઈ લ્યો। ટ્રેક્ટરમાં મિત્રો આમાં પણ કાંઈ ઘટે એમ નથી, સાઇડ ગિયર જોવા મળશે, ઓટોમેટિક લિફ્ટ કંટ્રોલ સિસ્ટમ। બાકી જોઈ લ્યો સીટ છત્રી કમ્પ્લીટ બધું। બાકી આના પછીનું છે આપણે આઈસર, જોઈ લ્યો, કાંઈ ઘટે એમ નથી મિત્રો આઈસરમાં, ત્રબલ જારીવાળું ટ્રેક્ટર છે। બાકી તમે રૂબરૂ આવી અને બધા ટ્રેક્ટર જોઈ લ્યો મિત્રો। આનું જ છે આના પછીનું આપણે મહિન્દ્રા ભૂમિપુત્ર, જોઈ લ્યો। ટ્રેક્ટરમાં કાંઈ ઘટે એમ નથી મિત્રો, એન્જિન બધું દેખાડી દઉં, બેટરી નવી સાવ તમારા માટે જ મિત્રો ખોલી છે, જોઈ લ્યો। બાકી દેખાડી દઉં, ઘણા મિત્રોને એમ હશે કે જૂની બેટરી, જૂની નથી મિત્રો, સાવ નવી બેટરી તમને જડશે મળી જશે ટ્રેક્ટર સાથે। આના પછીનું છે આપણે ફોર્ડ 3600, જોઈ લ્યો। ક્યાં પણ 1% પણ લીકેજ નથી આમાં ક્યાંય। ઘણા મિત્રો કહેતા હોય કે ભાઈ ઘણા ટ્રેક્ટર લીકેજ આવે, મિત્રો આમાં એક ટ્રેક્ટરમાં લીકેજ તમને જોવા નહીં મળે। બાકી જોઈ લ્યો
બાકી બને એટલો વિડીયોને શેર કરી નાખો મિત્રો. આના પછીનો પણ બીજો છે આપણે ફોર્ડ 3600. બહુ ટ્રેક્ટર સારું છે, મ્યુઝિક સિસ્ટમ પણ છે આમાં. તમે જોઈ લો આ પીટીઓ, જોઈ લો મિત્રો, પીટીઓ ફૂલ ઓટોમેટિક, ગેર પણ બહુ સારા છે, જોઈ લો. બાકી જોઈ લો મિત્રો, ક્યાં પણ એક ટપકું પણ ઓઇલ નથી નીકળતું. આના પછીનું મહિન્દ્રા B275 DI ટ્રેક્ટર મિત્રો, આ પણ બહુ સારું જ છે, ટ્રેક્ટરમાં કાંઈ ઘટે એમ નથી. આના પછીનું છે આપણે આઈસર, જોઈ લ્યો, ત્રબલ જારી, બહુ સારું જ ટ્રેક્ટર છે મિત્રો, ટ્રેક્ટરમાં કાંઈ ઘટે એમ નથી.